નમસ્કાર. વામૈયામાં 80માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી. પી.એમ. શ્રી વામૈયા પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા વામૈયાના સંયુક્ત ઉપક્રમે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, ગામના વડીલો, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા, બંધારણીય મૂલ્યો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના કેળવવાનો હતો. સાથે સાથે વિદ્યાર્થીઓમાં જવાબદારી, શિસ્ત, સાહસ, શૌર્ય અને દેશના વિકાસમાં યોગદાન આપવાની ભાવના વિકસે તેવા ઉદ્દેશ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત જાગૃતિ રેલી દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ દેશભક્તિના નારા સાથે ગામમાં રેલી યોજી હતી. ત્યારબાદ ધ્વજવંદન વિધિ યોજાઈ હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તથા ગામના વડીલો, આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના ગગનભેદી નારાઓથી સમગ્ર શાળા પરિસર દેશભક્તિમય બની ગયું હતું. સરકારી માધ્યમિક શાળા વામૈયાના વિદ્યાર્થીઓ દ્વારા સાહસ, શૌર્ય અને શહીદોના બલિદાનને ઉજાગર કરતા પ્રેરણાત્મક વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતોની સુંદર રજૂઆત કરી શાળા પ્રાંગણને દેશભક્તિના નાદથી ગુંજતું કરી દીધું હતું. આ પ્રસંગે ધોરણ 9 અને 10ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રમતગમત ક્ષેત્રે શાળાનું નામ જિલ્લા કક્ષાએ રોશન કરનાર કબડ્ડી અને કુસ્તીના યશસ્વી રમતવીર વિદ્યાર્થીઓનું ગામના યુવાનો દ્વારા સ્પોર્ટ્સ કીટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. રમતગમતના કોચ શ્રી વિપુલજી ઠાકોરનું પણ ગામલોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની શૈક્ષણિક તથા વિવિધ ક્ષેત્રોની ઉચ્ચ સિદ્ધિઓને બિરદાવતા ગામના વડીલો દ્વારા શાળાના વિકાસ માટે આર્થિક લોકફાળો પણ આપવામાં આવ્યો હતો. આ સહયોગ શાળા અને સમાજ વચ્ચેના આત્મીય સંબંધોનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું ઉદ્ઘોષક તરીકે સફળ અને ઉત્સાહસભર સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી દિલીપસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી હેમાંગભાઈ સુનેસરા દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતિ તથા શિક્ષકગણ સાથે શાળાના વિકાસ, શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની પ્રગતિ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના વડીલો, યુવાનો, આગેવાનો, શાળા વ્યવસ્થાપન સમિતિ અને શિક્ષકગણના સાથ, સહકાર અને સહયોગથી 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, શિસ્ત અને દેશભક્તિના માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. રાષ્ટ્રપ્રેમની ભાવના, શિક્ષણની શક્તિ અને સમાજના સહયોગથી જ નવી પેઢીનું ઉજ્જવળ ભારત નિર્માણ શક્ય છે. પી.એમ. શ્રી વામૈયા પ્રાથમિક શાળાના તાજેતરના સમાચાર નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.